Have you ever thought about the speed of that car before the accident that took one innocent Burundian's life? I think I may have the answer. Okay, so before we go any further, let me be very clear that I'm not a professional investigator and this is just a rough idea that a carની speed કેટલી હતી. For those who doesn't know, my name is Nikhil. I was born and raised in Vadodara. મેં ઉત્કર્ષ જીબી અને પારુલમાંથી બનેલો છું. અને હું એવું માનું છું કે વડોદરા ઇઝ ધ બેસ્ટ સિટી ઇન ધ હોલ કન્ટ્રી. ને આ જે સંસ્કારી નગરીની અંદર આજકાલ જે ન્યુસન્સ ચાલી રહ્યું છે કે ભાઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવનું, ડ્રગ્સનું, તોફાનનું, એ આઈ થિંક એ છબીને થોડી બગાડી રહી છે. તો આપણે આને એક એક્ઝામ્પલ બનાવવો જોઈએ અને આમાં બહુ જ સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ આના અગેન્સ્ટમાં કે પછી આવું કદી ફરીવાર ના થાય. વી કેન ઓલ્સો સે બેઝડ ઓન ધ વિડીયો that person was intoxicated. આલ્કોહોલ લીધું હશે, કાં તો ગાંજો સ્કોર કર્યો હશે કસેથી, કાં તો પછી કોઈ ડ્રાય ડ્રગ્સ લીધું હશે. આ વિડીયો જોઈને ઘણા બધા લોકોએ અભિપ્રાય આપ્યો છે, જેમાં જાહ્નવી કપૂરે બી અભિપ્રાય આપ્યો છે. લેટ્સ નોટ ટોક અબાઉટ હર મધર્સ ડેથ હિયર, but let's talk about the speed of the vehicle. So કારની સ્પીડ ટ્રેક કરવા માટે મેં બે અલગ મેથડની યુઝ કર્યું છે. આ પહેલી મેથડ છે જેની અંદર મેં પાયથન કોડની મદદથી ઓબ્જેક્ટને હું ટ્રેક કરીશ વિડીયોની અંદર, ને પછી જે બી મૂવિંગ ઓબ્જેક્ટ હશે એ બધાની હું સ્પીડ કેલ્ક્યુલેટ કરીશ બેઝડ ઓન ધ રેફરન્સ પોઈન્ટ. બિફોર વી મૂવ ફોરવર્ડ, લેટ મી બી વેરી ક્લિયર કે આ વિડીયોની અંદર હું પેલી ફૂટેજ બતાવીશ જેમાં એક્સિડન્ટ થઈ રહ્યો છે. એટલે જો કોઈનું હાર્ટ કમજોર હોય, કાં તો પછી કોઈને ફોબિયા હોય કે એક્સિડન્ટ ના જોઈ શકતું હોય, એ પ્લીઝ આ વિડીયો આગળ ના જોવે. થેન્ક યુ. સો આ વિડીયોની અંદર મેં રેફરન્સ પોઈન્ટ લીધા છે જે નોર્મલી 2 મીટરની આસપાસની આ સાયકલ છે. પછી લકીલી ગટરનું ઢાંકણ કોઈએ ચોર્યું નથી, તો આપણી પાસે એ બી રેફરન્સ માટે છે જે છે 0.4 to 0.5 મીટર રફલી. પછી આપણી પાસે મેઇન છે આ રોડ માર્કિંગ જે 2 થી 3 મીટરની હોઈ શકે. મેં બંનેના હિસાબે કેલ્ક્યુલેટ કર્યું છે. સો બેઝડ ઓન ધોઝ રેફરન્સ પોઈન્ટ મેં આ કોડ કમ્પાઇલ કર્યો છે. એના પછી મને એક આઉટપુટ મળ્યું છે જેમાં રેફરન્સ પોઈન્ટની મદદથી એ મૂવિંગ ઓબ્જેક્ટ્સની સ્પીડ કેલ્ક્યુલેટ કરશે. તો આપણે આ જોઈશું. જે સીસીટીવીનો એંગલ છે એમાં આપણને દેખાતું નથી, પણ એને ફર્સ્ટ વ્હીકલ ઓલરેડી હિટ કરી કાઢ્યું છે. એના પછી હવે આ સેકન્ડ હિટ કરવા જઈ રહ્યો છે. તો આફ્ટર ફર્સ્ટ વ્હીકલને હિટ કર્યા પછી એની સ્પીડ અરાઉન્ડ 49 to 53 ની આસપાસ હતી આફ્ટર હિટિંગ ધ વ્હીકલ ગાઈસ. તો એના પછી જ્યારે સેકન્ડ વ્હીકલને હિટ કરશે એની પાછી એની સ્પીડ અરાઉન્ડ 42 to 46 કિલોમીટર પર અવરની સ્પીડ છે આફ્ટર હિટિંગ ધ સેકન્ડ એક્ટિવા. સો નાઉ થિંક અબાઉટ ઇટ. સો બેઝિકલી જ્યારે ઇન્ટરવ્યૂમાં એને કીધું કે 50 ની આસપાસ એની સ્પીડ છે, દેટ્સ કમ્પ્લીટલી બુલશિટ. कितनी स्पीड में चल रही थी गाड़ी से? 50 to 60. એની 50 ની સ્પીડ હશે, બટ આફ્ટર હિટિંગ 2 વ્હીકલ્સ. સો એની પહેલાં તો એની મોટા ભાગે 70 થી 100 કિલોમીટરની સ્પીડ તો હોવી જ જોઈએ. હવે આ એક રફ એસ્ટિમેટ છે, આ એક ગુડ સ્ટાર્ટ છે પોલીસ ઓફિસર્સ માટે કે ભાઈ ઇન્વેસ્ટિગેટ જ્યારે કરશે ત્યારે હેલ્પ કરી શકે છે. પણ આના સિવાય બી બીજી એક મેથડને મેં ઉપયોગ કર્યો છે. તો આ એક બીજી મેથડ છે જેની અંદર એ વિડીયોને મેં પ્રીમિયર પ્રો કરીને એક સોફ્ટવેર છે જેની અંદર ઇમ્પોર્ટ કર્યું છે. તો આ વિડીયો બેઝિકલી છે 30 FPSમાં. 30 FPSનો મતલબ એવું કે 1 સેકન્ડની અંદર ટોટલ 30 ફ્રેમ્સ હોય. બેઝડ ઓન ધોઝ ફ્રેમ્સ એન્ડ ધીસ રોડ માર્કિંગ વી કેન actually track the speed of the car. Okay, so let's see how many frames it needs to cross the initial point of your road marking as well as the end point of the road markings. 1, 2, 3, 4, 5. So somewhere between 4 to 6 I'm assuming. So let's put those numbers in the calculation. You can also use ChatGPT for that. તો આપણને અત્યારે ખબર નથી કે આ રોડ માર્કિંગ 2 મીટરની છે કે 3 મીટરની છે. હું અત્યારે વડોદરામાં નથી, તો અત્યારે કોઈ વડોદરાથી આ વિડીયો જોતું હોય તો એ આ સ્પોટ પર જઈને એક કમેન્ટ કરી શકે આ ચેક કરીને કે ભાઈ આ 2 મીટરની છે કે 3 મીટરની. બેઝડ ઓન દેટ વી કેન એકચ્યુઅલી આઈડેન્ટિફાય ધ સ્પીડ ઓફ ધ કાર. સો મેં હાલ માટે બંનેને રેફરન્સ લીધા છે અને બંને કેલ્ક્યુલેશન કરી છે. સો ધીસ ઇઝ દેટ કેલ્ક્યુલેશન. સો જો એ રોડ માર્કિંગ 2 મીટરની હોય ને 30 FPSનો વિડીયો છે અને બિટવીન 4 to 6 ફ્રેમ્સ એને લાગે તો એના હિસાબે 36 કિલોમીટર મીન્સ 36 કિલોમીટર ટુ 54 કિલોમીટર પર અવર એની કારની સ્પીડ હોઈ શકે આફ્ટર હિટિંગ ધ 2 વ્હીકલ્સ. ઓકે, કન્સિડર દેટ આફ્ટર હિટિંગ 2 વ્હીકલ્સ એની સ્પીડ આટલી છે. ને બીજો એક ઓપ્શન છે 3 મીટરનો. જો એ રોડ માર્કિંગ 3 મીટરની હોય ને 30 FPSનો વિડીયો છે તો 4 to 6 ફ્રેમ્સ માટે એની સ્પીડ 54 કિલોમીટર પર અવર ટુ 81 કિલોમીટર પર અવર એની સ્પીડ હોઈ શકે આફ્ટર હિટિંગ 2 વ્હીકલ્સ. સો બેઝડ ઓન ધીસ 2 કેલ્ક્યુલેશન મેં ChatGPTને પૂછ્યું કે ભાઈ આ આપણી પાસે સ્પીડ છે 2 વ્હીકલને હિટ કર્યા પછીની આ સ્પીડ છે, તો એની પહેલાં એની સ્પીડ કેટલી હોઈ શકે? તો ChatGPTએ કીધું છે કે 70 થી 100 કિલોમીટર પર અવરની એની સ્પીડ હોઈ શકે. ને આ સ્પીડ હાઈવેની હોય.
સિટીની અંદરની ના હોય, આટલું ફાસ્ટ ના ચલાવવાનું હોય તમારે વ્હીકલ, પણ એડ્રેલિનના જુસ્સાની અંદર એને એક ઇનોસન્ટ મહિલાની એને જાન લઈ લીધી. દેટ્સ વેરી 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 બેડ. આ જે કિસ્સો થયો એના પછી મને એક કન્સર્ન છે કે વડોદરા એક મોટી સિટી છે જેમાં આટલા બધા લોકો રહે છે, આટલી બધી ઇકોનોમી છે, અને એઝ પર ધ પોલિટિશિયન ધીસ ઇઝ ઓલ્સો અ સ્માર્ટ સિટી એઝ વેલ. તો આપણે સેમ્પલ અમદાવાદ મોકલવાની જરૂર કેમ પડે છે? કેમ કે અમદાવાદ પહોંચતા 2 કલાક થાય. હવે આ 2 કલાકની અંદર એ માણસને કેટલા ફોન આવી શકે કે ભાઈ 2 લાખ લઈ લે, 5 લાખ લઈ લે, સેમ્પલને બદલી કાઢ. તો વાય વી ડોન્ટ હેવ ધ ફેસિલિટી ઇન વડોદરા? આજકાલ કેસ વધી જ રહ્યા છે ડ્રિંક એન્ડ ડ્રાઈવના, ડ્રગ્સના. તો પછી આપણી પાસે એવી ફેસિલિટી વડોદરાની અંદર જ કેમ નથી? હવે આની અંદર આપણે કરી શું શકીએ? તો આમાં એક વસ્તુ ફર્સ્ટ ઓફ ઓલ તાત્કાલિક પાયામાં થવું જોઈએ, એ છે કમ્પન્સેશન. જે બી વડોદરાવાસીની મૃત્યુ થયું છે અને જે બી વડોદરાવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે એને પૂરેપૂરું કમ્પન્સેશન મળવું જોઈએ. આઈ નો કોઈ બી કમ્પન્સેશન કોઈ બી માણસની જાનની ભરપાઈ ના કરી શકે, બટ ઇટ સ્ટીલ હેલ્પ્સ. કેમ કે જો એ છોકરાના પપ્પા બહુ વધારે પડતા અમીર હશે તો આ કેસ ખાલી ડ્રેગ થશે, ને જ્યારે બી ટાઈમ જાય ને ત્યારે લોકોની નિયત બી બદલાય. પછી એ પોલીસવાળા હોય, વકીલ હોય કે જજ હોય, આઈ એમ નોટ ધ રાઇટ પર્સન ટુ કમેન્ટ ઓન દેટ. પછી IPL બી આવશે, પછી ત્યાં સુધીમાં બધા લોકો આના વિશે ભૂલી જશે. આ એવું ક્રાઇમ નથી એઝ પર ધ લો કે જેને ફાંસીની સજા થઈ શકે, બટ આનાથી આપણે એક સારું એક્ઝામ્પલ સેટ કરી શકીએ કે જસ્ટ બિકોઝ તમે અમીર છો એનો મતલબ એવું નથી તમે ગેટ અવે થઈ જાઓ કોઈનાથી બી. ઓબ્વિયસલી પોલીસ ઓફિસર બી કારના ડેટા સેન્ડ કરશે પ્રોપર સ્પીડ ચેક કરવા માટે. તો એ સ્પીડનો ડેટા આવે ને પછી આ જે સેમ્પલ લીધા છે એની બોડીમાંથી એ સેમ્પલનો ડેટા આવે, એ બેઝડ ઓન ધોઝ ટુ આ માણસને સજા થશે. So that's it for this video. I hope you have a healthy, wealthy life ahead of you, as well as lots of good memories with Vadodara, as well as a little bit of bad memories, because that can make you stronger. Jai Shri Krishna. મારા ખ્યાલથી છે ને પીવો ગુનો નથી, પણ પીધા પછી એવું કેવું કે મને ચડતી નથી એ ડેફિનેટલી ગુનો છે યાર. ને પીધા પછી ઘરે બેસો, બહાર કેમ નીકળો છો? Consider your house as a gift city and stay inside after drink. કેમ કે જો બહાર મળી રહ્યું છે તો તમે પી રહ્યા છો. પીવું એ ક્રાઇમ છે, બહાર મળવું એ ક્રાઇમ નથી.